નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટનો ઉલ્લાસપૂર્વકની ઉજવણી અંતર્ગત શહેરના રાજમાર્ગ પર ભવ્ય રેલી યોજાઈ હતી. પરંપરાગત આદિવાસી પહેરવેશમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. બારડોલી રેલવે સ્ટેશનથી તલાવડી વિસ્તાર સુધી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ પરંપરાગત આદિવાસી પહેરવેશ સાથે રેલીમાં જોડાયા હતા. ઢોલ, નગારા અને ડીજેના તાલ સાથે નીકળેલી રેલીમાં આદિવાસી સંસ્કૃતિ પરંપરાની ઝલક જોવા મળી હતી. સમગ્ર માર્ગ પર આદિવાસી સમાજના લોકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. 9 ઓગસ્ટ 1982ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1994થી દર વર્ષે 9 ઓગસ્ટનો રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે આદિવાસી સમાજનો ગૌરવ, હક અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના મહાનાયક અને સંઘર્ષના પ્રતીક ભગવાન બિરસા મુંડાને યોગદાન અને બલિદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. આ રીતે બારડોલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજ એકતા, સંસ્કૃતિ અને પરંપરાગતની ભવ્ય ઝલક જોવા મળી હતી. આજ સમસ્ત બારડોલી તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટની જે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. સમસ્ત આદિવાસી સમાજના દ્વારા જે ઉજવણી સાંસ્કૃતિક રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે જે દરેક સમાજના નૃત્ય, વાજિંત્રો અને સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તેના સ્વરૂપમાં આ ઉજવણી કરવામાં આવી. અમે 500થી વધુ વૃક્ષો રોપવા માટે જે અહીં જો આવ્યા હતા તે પબ્લિકને આપ્યા છે. અમારો કોન્સેપ્ટ એવો છે કે પ્રકૃતિ પૂજક તરીકે જે આદિવાસી સમાજ ઓળખાય છે, ત્યારે આ જે વૃક્ષો આપ્યા છે તેના પાછળનો અમારો એક જ એ છે કે ભાઈ 9મી ઓગસ્ટના દિવસે અમે જે બી વૃક્ષો આપ્યા છે તે એવા વ્યક્તિઓને આપ્યા છે કે ઘરે જઈને એ વૃક્ષનું જતન કરે અને એ વૃક્ષ વાવી અને એનું માવજત કરે અને એક સમાજની અંદર એક એવો મેસેજ પસાર થાય કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. જય જોહાર, જય આદિવાસી. આજે 9મી ઓગસ્ટ છે. અમે બધા ભેગા થઈએ છીએ અને 9મી ઓગસ્ટ અમારા માટે ઘણું મહત્વનો દિવસ છે. જળ, જંગલ અને જમીન એ અમારા માટે અમારા ભગવાન છે અને અમે દર વર્ષે આવી રીતે ભેગા થઈએ છીએ અને બધાને 9 ઓગસ્ટની શુભકામનાઓ. જય જોહાર અને જય આદિવાસી.